ઠાકોર સમાજમાં જે બંધારણ લગાવવામાં આવ્યું હતું તે બધાની એકતા માટે હતું, પણ તે જ બંધારણના કારણે હવે માનો બે ભાગ થઈ રહ્યા હોય, કેમ કે જેને નાથ બહાર કર્યા છે, સમાજની બહાર કર્યા છે, તેમના પણ પક્ષમાં લોકો એમ કહી રહ્યા હતા કે તેમને અનફોલો કરો અને તેમના પક્ષમાં પણ કોઈએ ન રહેવું। ત્યારે વિક્રમ ઠાકોર તેમના સપોર્ટમાં બોલે છે અને કહી રહ્યા છે કે ના, હું એમની જોડે જ છું, જે કર્યું તેમની જોડે ખરાબ કર્યું છે અને ઘણા ખરા તેમની વિરોધમાં પણ છે। તો આ બંધારણ બધાને એક કરવા માટે કરવામાં આવ્યું હતું, પણ આ બંધારણ લોકોને અલગ કરી રહ્યું છે, કેમ કે એક ભાઈનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે જે પાટણથી છે અને કહી રહ્યા છે વિક્રમ ઠાકોરને કે ઠેંગણા બટકા, તું હવે અહીંયા આવી અને પ્રોગ્રામ કરી બતાવજે, કેમ કે તારા પ્રોગ્રામ પહેલાં મહેસાણા સુધી જતા, તું પહેલાં ક્યાંય આટલો વખણાતો નહોતો અને આજે અમારી કારણે, ઠાકોર સમાજની કારણે તું આટલો ફેમસ થયો છે। તો ક્યારે પણ એ કોઈ પહેલાંથી જ મોટા એ કલાકાર ન હતા, તે પણ એક ગરીબ ઘરથી જ બિલોંગ કરતા હતા। તેમને પોતાની મહેનત આટલી કરી, ત્યારબાદ એમનું આજે આટલું ગુજરાતમાં નામ થયું છે, ત્યાર કે ગુજરાતની બહાર પણ તેમને આજે ઓળખતા થયા છે। અને તે ભાઈનું કહેવું છે કે તે તારી ફિલ્મ અને સોંગના દ્વારા લોકોની વચ્ચે ખૂબ જ ખરાબ માહોલ પેદા કર્યો છે। એનો મતલબ કે તે એવા ગમના ગીતો બનાવ્યા જેના કારણે લોકો ગમમાં ડૂબાઈ અને દારૂનું પણ સેવન કરવા લાગ્યા છે। તો તે ભાઈને હું એટલું કહેવા માંગીશ કે ક્યારેય કોઈની અંદર રહેલી ખરાબ આદતો જ લોકો નોટિસ કરે છે, પણ જો તેના સારા કામ હોય ત્યારે તે કોઈ જ નહીં વખાણે। કહેવાનો મતલબ એ છે કે વિક્રમ ઠાકોરે એન્ટરટેનમેન્ટ પર્પઝથી તે બધા મૂવીઝ બનાવ્યા હતા, પણ સારા પણ મૂવી બનાવ્યા છે। જેમ કે જોઈ લો ખેડૂત, કે એક ખેડૂતની માટે તેની લાઈફ શું હોય છે, ખેતર શું હોય છે, અને આપણા જે ગામમાં રહેતા બધા લોકો હોય છે તેમની માટે ખેતર કેટલું ઇમ્પોર્ટન્ટ હોય છે અને ખેડૂતની લાઈફ કેવી હોય છે તે પણ તેમને એ પિક્ચરમાં બતાવ્યું છે અને ખૂબ જ સારો ભાગ ભજવ્યો છે એમાં એક કલાકાર રીતે। અને બીજું મૂવી છે મા બાપના આશીર્વાદ। જ્યારે આજે ઠાકોર સમાજમાં જ તમે જુઓ કે મા બાપને કોણ કેટલું સાચવી રહ્યું છે। હા, ઘણા ખરા છે કે પોતાના મા બાપને સાચવતા હોય છે, પણ સૌથી વધારે દારૂનું સેવન થતું હોય તો ઠાકોર સમાજમાં જ। તો તમે તેના ઉપર પણ બંધારણ લગાવી શકો છો। અને જે આપણા લોકલાડીલા વિક્રમ ઠાકોર છે તેમના પ્રત્યેના આ સવાલ તેમના ખૂબ જ ખોટા છે, કેમ કે એક કલાકાર પોતાની કલાથી આગળ વધતો હોય છે અને તમે તેમનું આ રીતનું અપમાન બહુ જ ખરાબ કરી રહ્યા છો। જેમ કે ઠેંગણા અને બટકા, આ રીતના તમે શબ્દ ઉપયોગ કરી આજે ઠાકોર સમાજમાં શું સાબિત કરવા માંગી રહ્યા છો કે તમારા નજરમાં જે કલાકાર છે તે પણ કાંઈ જ નથી, તે પોતાની મહેનતથી આગળ વધ્યા છે, જેમ કે અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોર પણ। અને તે વ્યક્તિ વારંવાર પોતાની વિડીયોમાં ખૂબ જ ખરાબ શબ્દ યુઝ કરી રહ્યા છે, જેમ કે તેમની હાઇટને લઈ તેમને જજ કરવામાં આવી રહ્યું છે। તો ભલે ને તેમની હાઇટ નાની હોય, પણ તેમના સપના ખૂબ જ ઊંચા હતા જે તેમને પૂરા કર્યા છે। તો ક્યારેય માણસના રંગરૂપ કે પછી હાઇટ કદ પર ન જવું, તે કઈ પોઝિશન પર છે એ જુઓ ને। આજે ઠાકોર સમાજમાં તે ખૂબ એટલે ખૂબ વખણાઈ રહ્યા છે ને એવું જ નથી કે તેમને ઠાકોર સમાજમાં જ પ્રોગ્રામ માટે બોલાવવામાં આવે છે, ઠાકોર સમાજ કરતાં અન્ય બીજી પણ કાસ્ટમાં તે પ્રોગ્રામ કરવા જાય છે અને ત્યાં પણ તેમને સારો એવો સપોર્ટ મળી આવે છે। તો આઈ હોપ, ઉમ્મીદ કરું છું કે તમે તમારું ઓપિનિયન આ વિડીયોમાં જરૂરથી બતાવશો અને આગળ આવા ઇન્ફોર્મેશનવાળા વિડીયો હું તમારી માટે લાવતી રહીશ। ત્યાર સુધી બધાને જય શ્રી કૃષ્ણ।